આજથી 100 વર્ષ પહેલા એટલે 1926માં લખાયેલું પુસ્તક લેખક આદરણીય લવંગિકાબેન મહેતા કે જે આપણા સાક્ષર કવિ પંડિત યુગના શ્રી નરસિંહરાવ ભોલાનાથ દિવેટીયાના દીકરી થાય. એમણે 1926માં એક અંગ્રેજી પુસ્તક H.L. હેવેલ દ્વારા લિખિત સ્ટોરીઝ ફ્રોમ ગ્રીક ટ્રેજેડીઝ એનું ગુજરાતીમાં અનુવાદ કર્યો. ગ્રીક સાહિત્યની કરુણ રસ પ્રધાન નાટકોની કથાઓ 100 વર્ષ પછી એ પુસ્તક નવપલ્લવિત થઈને વિવર્ધિત થઈને આપણે એને વિમોચન કરી રહ્યા છીએ. તો એક પુસ્તકનો પણ જીર્ણોદ્ધાર હોઈ શકે એવા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને આવકારું છું. આટલી મોટી સંખ્યામાં આ પુસ્તકના વિમોચનમાં આપ સૌ ઉપસ્થિત છો તો એ જ આ પુસ્તકની પ્રસ્તુતતા અને અવસરની કે સફળતા છે. આપણે શરૂઆત કરીએ તો હું આ કાર્યક્રમના મુખ્ય યજમાન હોસ્ટ, આમ તો આ પરિવારનો કાર્યક્રમ છે એટલે હું પહેલા નામ બોલીશ પછી સત્પણ બોલીશ એવા શ્રી ગૌરાંગભાઈ દિવેટિયા એટલે કે ગૌરાંગ કાકા અને શ્રી પ્રણવભાઈ દેસાઈ પ્રણવ કાકા એમને વિનંતી કરું કે આપણા આજના મહેમાનો સર્વશ્રી મહેશ બકલાલ સર, શ્રી અદિતિબેન દેસાઈ, વિશોકભાઈ ત્રિવેદી અને શ્રી સુનિલભાઈ સાગર એને મંચ ઉપર લઈ આવે અને એ રીતે આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. તો આપણા માનવંતા મહેમાનો, સજ્જ અને સક્ષમ મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. મેં વાત કરી એમ આ એક પુસ્તક 1906માં અંગ્રેજી પુસ્તક, ઇંગ્લિશ પુસ્તક લખાયો H.L. હેવેલ દ્વારા. પુસ્તકની વિશેષતા એ છે કે ઇંગ્લિશ પુસ્તકની કે 1906 થી 1926 કે જ્યારે આ પુસ્તક અનુવાદિત થયું ત્યાં સુધીમાં એ પુસ્તકની 5 આવૃત્તિઓ પબ્લિશ થઈ ચૂકી. એટલે એ પુસ્તકનું મહત્વ એ સમયે પણ એટલું જ હતું અને સાથે સાથે એટલી જ મહત્વની વાત એ કે આ અનુવાદ જાણે કર્યો એ લેખિકા લવંગિકાબેન મહેતા એ સમયના સાંપ્રત સાહિત્ય, વિશ્વ સાહિત્યથી કેટલા કનેક્ટેડ હશે કે એમણે અનુવાદ માટે આ પુસ્તક પસંદ કર્યું. તો એ પુસ્તક એક શતાબ્દી પછી આપણી વચ્ચે આપણે એને વિવર્ધિત આવૃત્તિ કહીશું કારણ કે એમાં થોડાક મૂળ પુસ્તક સાથે એનું એક્સટેન્ડેડ વર્ઝન વિવર્ધિત આવૃત્તિ જોડાયેલી છે. હું આગળ પડતી વાત કરીશ પણ બહુ વાત ન કરતા આગળ વધીએ તો હું શ્રી ગૌરાંગભાઈ દિવેટિયા ગૌરાંગ કાકાને વિનંતી કરું કે આજના આપણા મહેમાનો શાબ્દિક સ્વાગત કરે. ગૌરાંગ કાકા. રવિવારે સાંજે જેના દિવસે અમદાવાદમાં કેટલા બધા કાર્યક્રમો હોય પણ એ સાથે આટલા બધા મિત્રો હાજર છે. ખૂબ આનંદ છે અને બંને પરિવાર તરફથી હું સૌનો સત્કાર કરું છું અને આભાર માનું છું. આજના દિવસના મારી દ્રષ્ટિએ બીજા બે સંકલ્પ પણ છે. હમણાં જ માતૃભાષા અનેક કાર્યક્રમો થયા અને આપણે મોટાભાગના લોકો આપણે એવા હાજરમાં રહ્યા છીએ પણ આજનો પ્રસંગ પણ મને લાગે છે કે એ જ જે વાત થઈ 2-3 દિવસથી એનું એક જોડાણ છે. એ રીતે કે માતૃભાષામાં ભાઈએ કહ્યું તે પ્રમાણે 100 વર્ષ પહેલાંનું પુસ્તક પ્રગટ થાય, વિમોચન થાય બીજી વાર અને આટલા બધા મિત્રો હાજર રહે હું માનું છું. એ જ જેને ચિંતા હોય એ માતૃભાષા શું થશે એને ચિંતા કરવાની જરૂર નથી. આપણી ભાષા જીવવાની છે, રહેવાની છે અને આપણે બધા ફરી એકવાર પણ એવા કાર્યક્રમ હાજર રહીશું. ખાસ માટે ઉલ્લેખ કરવો છે. બીજી વાત કે આજકાલ હેરિટેજની વાતો થાય છે. હેરિટેજનો તો લગભગ કેટલા કાર્યક્રમો અમદાવાદમાં થયા કરે છે. ખાસ કરીને અમદાવાદ શહેરની વાત હોય, કોઈ મહારાષ્ટ્રની વાત હોય, સાહિત્યની વાત હોય, એમાં આપણે બધું જૂનું ઘણું યાદ કરીએ છીએ. તો એ રીતે આજનો પ્રસંગ બહુ સિગ્નિફિકન્ટ છે કે 100 વર્ષ પહેલાંના એક પ્રસંગની વાત થોડા ઘણા પણ હોય જે હોય એ યાદ કરે અને એમાં આટલા બધા લોકો હાજર રહે એ ખૂબ આનંદની વાત છે.
બંને પરિવારો તરફથી પ્રણવ દેસાઈ અને હું આપનું બધાનું ખૂબ સ્વાગત કરીએ છીએ. તે સાથે આજના 3 અમને સુંદર વક્તાઓ મળ્યા છે એનો ખૂબ આનંદ છે. મહેશભાઈને તો અમદાવાદમાં લગભગ બીજું ઘર છે, અવારનવાર અમને દબાણો થાય છે. વગર સાહેબ હાજર થઈ ગયા અને ખાસ તો આદિજીબેન અને નિસર્ગ અમદાવાદના ખૂબ જાણીતા અને લાડીલાભાઈ નામો નાટક યાદ આવે એટલે આદિજીબેન યાદ આવે છે કે નિસર્ગ યાદ આવે છે. એ લોકો પણ આજે અહીંયા છે અને વાચીકરણ કરવાના છે. તો ફરી એકવાર તમારા સૌનો ખૂબ 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 આભાર. માતૃભાષાની વાત કરી. ગઈકાલે જ આપણે માતૃભાષા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી હજી ચાલે છે, કરી રહ્યા છે. ખાસ કરીને ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સંસ્થા આ માતૃભાષા દિવસ ઉજવવામાં ખૂબ મહેનત કરે છે. આપણો પણ સદભાગ્ય છે કે આજે જે વિવર્ધિત આવૃત્તિ છે એ પણ ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી પબ્લિશ થઈ રહ્યું છે. માતૃભાષાની વાત કરીએ અને આ પુસ્તકના મેં વિવર્ધિત આવૃત્તિની વાત કરીએ, એની સાથે એક જોડાણ એવું મને કહેવાનું થાય ગમે કે હું હમણાં ઇન્ટરવ્યુઝ બધું જોતો તેમાં આપણા કવિશ્રી વિનોદ જોશી એક પોડકાસ્ટમાં ઇન્ટરવ્યુ આપે છે. નિશત પુરાણી એનો ઇન્ટરવ્યુ લે છે. તો એમાં ભાષાની વાત છે કે ભાષાનું શું થશે, ચિંતાવાળી વાત ગૌરાંગ કાકાએ કરીએ. તો વિનોદ જોશી એમ કહ્યું કે આપણે ભાષાની ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. કારણ એક તો આપણી ભાષા લગભગ 1000 વર્ષથી પણ જૂની છે. નોટ ઓનલી ધેટ, એ જ નહીં, પણ આપણી ભાષા વિકસી રહી છે. એ રીતે વિકસી રહી છે કે આપણી ભાષાના શબ્દો બીજી ભાષામાં જાય છે અને આપણે બીજી ભાષાના શબ્દો આપણે એડપ્ટ કરી રહ્યા છીએ. તો જે ભાષા વિકસી રહી હોય ક્યારેય એને સમસ્યા નથી. જે ભાષા સ્થિર થઈ જાય એને કદાચ થોડીક સમસ્યા હોઈ શકે છે. જે સ્ટેટિક થઈ જાય, સ્ટેબલ નહીં પણ સ્ટેટિક થઈ જાય એને સમસ્યા હોઈ શકે છે. જે ભાષા વિકસી રહી છે એને ક્યારેય પ્રોબ્લેમ થવાનો નથી, સમસ્યા થવાની નથી. અહીંયા હું જે ભાષાની વાત કરું છું, આ પુસ્તક વિવર્ધિત આવૃત્તિ એક રીતે એવી રીતે છે કે 100 વર્ષ પહેલા જે ગુજરાતી લખાતું એમાં કેટલાક શબ્દો આપણે અત્યારે તને કે મને એવું બોલીએ છીએ, એ વખતે તને કે મને કે મારા એવું લખાતું. એવા ઘણા બીજા શબ્દો પણ હતા. તો આ પુસ્તકમાં એ આખું કન્ટેન્ટ એ તો એઝ ઇટ ઇઝ લેવાયેલું છે, પણ એ જે જૂના શબ્દો હવે આજે કઈ રીતે બોલાય છે એની પણ ફૂટનોટ આ પુસ્તકમાં આપણે ઉમેરી છે. તો ભાષાને નો જે વિકાસ થયો એ પણ આપણે એમાં સામેલ કરેલો છે. તો આ એક ભાષા અને અચિંત રહેવાની વાત, નિશ્ચિંત રહેવાની વાત. મહેમાનોનું શબ્દથી સ્વાગત થયું છે. આપણે પરંપરાગત રીતે એને આવકારવાના છે. પ્રેમળ જ્યોતિ તારો ધાર્મિક, કારણ કે લીડ કાઇન્ડલી ધ લાઇટ નું આ શ્રી નરસિંહરાવ ભોળાનાથ દ્વિવેદીએ કરેલું ટ્રાન્સલેશન અનુવાદ એ ખાસ આજે પ્રસ્તુત છે કારણ કે એમના દીકરી લવંગિકાબેન ના પુસ્તકનું આજે વિવર્ધિત આવૃત્તિ સાથે વિમોચન છે. તો એ ખાસ એ પ્રાર્થના આપણે અહીંયા રજૂ કરી છે, પ્રેમળ જ્યોતિ તારો ધાર્મિક. તો આપણે એવું ઈચ્છીએ કે આપણા સૌ આ વડીલો, આ સાક્ષર વડીલો એ આપણને આ વારસામાં એવું કંઈક આપીને ગયા છે કે એના સથવારે માત્ર સર્જન અને સાહિત્યના સથવારે પણ આપણો જીવન પંથ હંમેશા ઊંચો રહી શકવાનો છે. એવા આશીર્વાદ આપણને આપતા. પુસ્તકોનું પણ ખાસ મહત્વ છે. અહીં 2 પુસ્તકો આપણા સૌ મહેમાનોને અપાયા છે. એક પુસ્તક છે, એનું શીર્ષક છે સ્વજનોના સાનિધ્યમાં. એ કુરંગીબેન દેસાઈ એટલે લવંગિકાબેન મહેતાના દીકરી, એમણે આ પુસ્તક લખ્યું છે. તો એમનું પણ આ સર્જક યાત્રામાં, સર્જન યાત્રામાં જોડાણ છે. અને બીજું એક પુસ્તક મૌનનું આકાશ, એ કાવ્ય સંગ્રહ છે. એ શ્રી ગૌરાંગભાઈ દિવેટિયાનો કાવ્ય સંગ્રહ છે. એ પણ આ પરિવારમાં, સર્જક પરિવારમાં જોડાયેલા. તો એક સર્જકના પુસ્તકનું વિમોચન અને એ જ પરિવારના બીજા સર્જકોના પુસ્તકોથી સ્વાગત, એ પણ એક પ્રકારની સુસંગતતા છે. હવે આમ તો મોટાભાગના સંચાલકો અને આયોજકો એવું મહેમાનો માટે એવું કહેતા હોય છે કે મંચ ઉપર મહેમાનો એટલા બધા પ્રસિદ્ધ છે કે એમના પરિચયની જરૂર નથી. એ સાવ સાચું જ હોય છે, કારણ કે
એટલા પ્રસિદ્ધ અને સિદ્ધ છે કે બધા એમને જાણે છે, પણ એ રીતે જવાબદારીમાંથી મુક્ત થઈ શકાય નહીં. એનો જે પરિચય છે એ સૌ એવા વ્યક્તિત્વ છે કે દરેક માટે એક પરિચય પુસ્તિકા થઈ શકે એવી કારકિર્દી છે. તો એ વિશે વાત થવી જોઈએ. તો હું થોડીક વાત હું કરીશ, કારણ કે મારો પણ એક એમાં લાવો છે વાત કરવાનો. શ્રી મહેશ ચંપકલાલ સર છે એ એવું વ્યક્તિત્વ છે કે તમે નામ બોલો ને તો પેલું એક તમારી સામે એક ફિલ્મ પસાર થાય, તેમાં ઘણા બધા ફ્રેમ્સ પસાર થાય. તો એક ફ્રેમમાં મહેશભાઈ એક આદરણીય એક્ટર તરીકે જોવા મળે, દિગ્દર્શક તરીકે જોવા મળે, એક પ્રાધ્યાપક તરીકે જોવા મળે, એક સંશોધનકર્તા તરીકે જોવા મળે અને દિગ્દર્શક તરીકે જોવા મળે, નાટ્યનું દિગ્દર્શન કરતા હોય, નાટ્ય લેખક તરીકે જોવા મળે. તો કેટલા બધા પાસાઓ તમારે આંખ સામેથી પસાર થઈ જાય. એવા મહેશ ચંપકલાલજી આપણી વચ્ચે હાજર છે. અદિતિબેન એમની જે નાટ્યની જે પરંપરા છે છેક મુરબ્બી શ્રી જશવંતભાઈ થી જોડાયેલી છે. હું એમ કહું કે એમના હાથમાં જે નાટકનો વારસો છે ને, બંને બાજુ વારસો છે. એક બાજુથી એમણે વારસો લીધો છે મુરબ્બી શ્રી જશવંતભાઈ પાસેથી, અને એ જ વારસો એટલો બધો સજ્જડ રીતે કેળવ્યો અને બીજા હાથે દેવકીબેનને આપ્યો છે. વારસા એકથી બીજી બાજુ એમણે આગળ લઈ ગયા છે. નિસર્ગભાઈ છે તો એ થિયેટર ફેટર્નિટીમાં નિસુ બાબા તરીકે જાણીતા છે. એ તમે કોઈ પણ આજનો યુવા કલાકાર નિસર્ગભાઈને જુઓ એટલે પગમાં પડી જાય. હું પડી જાઉં છું. તો એટલા બધા મેં એમને પૂછ્યું, મને કે અરે પરિચયમાં શું એક અભિનય કરું છું, દિગ્દર્શન કરું છું અને બસ ફિલ્મો કરું છું. પણ હું એમ કહીશ કે એમનો પહેલો પ્રેમ એટલે નાટક છે. બીજી આપણે વાત નથી કરી. તો આ નિસર્ગભાઈ છે. શ્રી સુનિલ સાગર એ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત એમાં ઇંગ્લિશના પ્રોફેસર છે અને એ પણ ભાષા અને સાહિત્ય અને એના સંશોધનમાં કામ કરે છે. આ એમનો ટૂંકો પરિચય છે. અને એ રીતે આ પુસ્તક એવી રીતે પબ્લિશ થાય છે કે પરિવાર પબ્લિશ કરે છે, તે એક બહુ મજાની વાત છે. પુસ્તકની આપણે વાત કરીએ તો આજે હું વાત કરું તો H.L. હેવેલનું આ જે પુસ્તક 1926માં 5મી આવૃત્તિ તો બરાબર છે, હજી આજે પણ એમેઝોન પર એની 2014માં પબ્લિશ થયેલી આવૃત્તિ પુસ્તક છે. એટલે 1906માં લખાયેલું પુસ્તક 2014 સુધી હજી વંચાય છે, એટલું એ માતબર પુસ્તક છે. આપણે ગ્રીક નાટકોની વાત કરીએ તો કરોડ રસપ્રધાન નાટકોની વાત છે. એ આમ આપણને એમ લાગે કે કોઈ પણ રંગમંચ પ્રસ્તુતિ કે કળા પ્રવૃત્તિ, સાહિત્ય પ્રવૃત્તિ, ખાસ કરીને નાટકોની વાત છે તો રંગમંચ પ્રવૃત્તિ અને પ્રસ્તુતિ એ હંમેશા મનોરંજન માટે જ હોય એવું નથી. એ મનોમંથન પણ કરાવે. તો આપણા ગ્રીક નાટકો એના જે ટ્રેજેડી, એમાં જે રાગ દ્વેષ હતા, તો સ્થાપિત નૈતિક મૂલ્યો એનો રાસ કરીને જે નાટકોની ભજવણી થતી, તો એનો પણ એક લોકોએ એનો રસ કેળવ્યો, પોતાની અંદર આત્મમંથન પણ કર્યું અને એ રીતે પણ લોકોમાં સાહિત્ય પ્રીતિ જાગૃત થઈ. એ પણ એક ગ્રીક નાટકો એ પરંપરાની એક સિદ્ધિ છે. તો આ થઈ ગ્રીક નાટકો વિશે થોડી ઘણી જાણકારીની વાત. આ પુસ્તક જે 1926નું પુસ્તક 2026માં અહીં સુધી આવે છે, તો આ 100 વર્ષ અને પબ્લિશરની યાત્રા, વિવર્ધિત પબ્લિશિંગની યાત્રા એ પણ બહુ રસપ્રદ છે. એવું કહેવાય છે, આપણે ત્યાં બહુ પૌરાણિક કથા એવી છે કે શ્રી કૃષ્ણએ ગોવર્ધન ઉચક્યો અને બીજા બધા ખાલી એક ગોવળિયાઓ બધા હતા, એ લોકો જસ્ટ આમ લાકડીઓ લઈને ઉભા હતા, એ લોકોને પણ પોતાનું યોગદાન કર્યા લાગે. એ એક સમસ્યા હતી અને બધાને હતું જ કે આ કૃષ્ણ જો હાથ ખસેડી લેતો કે લાકડીઓનું કોઈ કામ નથી. પણ હવેના સંજોગોમાં ગોવર્ધન પર્વત ઉંચકવો એને કોઈ ટાસ્ક સાથે જોડી રહ્યા છીએ આપણે, કે આવા પ્રકારનો કોઈ ટાસ્ક છે તો એ ગોવર્ધન ટાસ્કનો ગોવર્ધન ઉંચકવાનો હોય છે. તો એ એકલાથી ઉંચકાતો નથી. એ ગોવર્ધન ઉંચકવા માટે ઘણા બધા હાથની જરૂર છે. શ્રી કૃષ્ણ આપણી વચ્ચે એનું સામર્થ્ય નથી, એટલે ખૂબ બધા લોકોએ ભેગા થઈ એ ગોવર્ધન ઉંચકવાનો હોય છે આવા પ્રકારના ટાસ્કમાં.
તો આ વિવર્ધિત આવૃત્તિ અહીં આપણી સુધી આવી. એ યાત્રામાં ઘણા બધા લોકોનો ફાળો છે, ઘણા બધા લોકો આમાં જોડાયા, ત્યારે આ પુસ્તક આપણી સુધી આવ્યું છે. અને ગુજરાત સાહિત્ય અકાદમીએ પબ્લિશ કર્યું છે તો છે જ, પણ એ વિવર્ધનનો ગોવર્ધન જે લોકોએ ઉચક્યો એ બધાને પણ ની નોંધ અહીંયા લેવી જ જોઈએ. એ યાત્રાની પણ વાત થવી જ જોઈએ. એટલે ભલે કૃષ્ણ હાજર નથી, પણ એ પુસ્તક અહીં સુધી આવ્યું, એ યાત્રામાં કોણ જોડાયા, કોનું પ્રદાન છે, એની વાત કરવા કિશન હાજર છે, તો એ પણ વાત કરશે. પહેલા જ કહી દઉં કે આ નિવેદન મેં નથી લખ્યું, પણ કોણે લખ્યું છે પછી જણાવીશ. નિવેદનનું શીર્ષક છે કરુણ રસ આનંદ પ્રસારે છે. કે વધતો વ્યાઘાત સંભાળતું આ શીર્ષક ખરેખર યથાર્થ છે, કારણ કે ગ્રીક નાટકો વિશેના પ્રસ્તુત પુસ્તકમાં કરુણ રસનું જ પ્રાધાન્ય હોવા છતાં તેના પુનઃ પ્રકાશન પુનઃ મુદ્રણના દરેક તબક્કે જોડાયેલી વ્યક્તિઓને આનંદાનુભૂતિ જ થઈ છે. લગભગ 10 દાયકા પૂર્વે પ્રકાશિત થયેલું મૂળ ઇંગ્રેજી પરથી લવંગિકાબેન મહેતા દ્વારા અનુદિત આ પુસ્તકના પુનઃ પ્રકાશન કાર્યમાં પરિવારના સદસ્ય હોવાના નાતે સંકલનકાર તરીકે જોડાવાનું થયું તેનો અતકેરો આનંદ છે. ભૂતકાલીનમાંથી સમકાલીન બનવાની આ પુસ્તકની યાત્રા રસપ્રદ છે, તો ચાલો માણીએ. મુંબઈ સ્થિત રંગકર્મી અને મરમી સતીશભાઈ વ્યાસને એસએનડીટી મુંબઈના ગ્રંથાલયોમાંથી ગ્રીક નાટકો વિશેના વજુભાઈ ટાંકના પુસ્તકમાંથી આ પુસ્તકનો ઉલ્લેખ મળ્યો. ઘણું લાંબુ કાળાંતર ધરાવતા આ બે અલગ અલગ પડાવ પર તેઓએ લવંગિકાબેનના દોહિત્રી મનોજ્ઞા દેસાઈ અને દોહિત્ર પ્રણવ દેસાઈના પુસ્તક વિશે વાત કરી. પ્રણવ દેસાઈએ ફાર્મસ ગુજરાતી સભા મુંબઈના સંનિષ્ઠ ગ્રંથપાલ રાજેશ દોશીની મદદથી પુસ્તકની ફોટોકોપી મેળવી. પુસ્તક 100 વર્ષ પહેલાનું છે અને આપણા પરિવારજન દ્વારા અનુદિત થયું છે, તો એને પુનઃ પ્રકાશિત કરવું જ જોઈએ એવો ભાવ થયો. સાંપ્રત સમયમાં પુસ્તકની પ્રસ્તુતતા અને પુસ્તકમાં પ્રયોજાયેલી ભાષા તથા જોડણી વિશે નિર્ણયો લેવા એ અનધિકૃત ચેષ્ટા છે. આવી સભાનતાને કારણે ગદ્યકાર માયડિયર જયુ, અવલોકનકાર અજય પાઠક અને નાટ્યવિદ મહેન્દ્રસિંહ પરમારને પુસ્તક જોવા માટે મોકલ્યું. ત્રણેયનો એક સમાન અભિપ્રાય થયો કે પુસ્તક પુનઃ પ્રકાશિત કરવું જ જોઈએ અને તેની ભાષા તેમજ જોડણી યથાતથ રાખવી કે જેથી આ પુસ્તક ગ્રીક નાટકોના અભ્યાસઓ ઉપરાંત ગુજરાતી ભાષાના વિકાસનો અભ્યાસ કરનારાઓ માટે પણ એક સંદર્ભ ગ્રંથ બની રહે. આનંદો ઉચ્ચ ગુણવત્તાવાળા મુદ્રણ અને મુદ્રણ સામગ્રી ધરાવતા અમૂલ્યવાન ગ્રંથો અભ્યાસોના વિશાળ સમુદાય સુધી કિફાયત કિંમતે પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય ગુજરાત સાહિત્ય અકાદમીની સુપેરે પાર પાડે છે. એટલે અકાદમીના પૂર્વ મહામાત્ર અને હાલ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ગુજરાતીના પ્રાધ્યાપક પરમ મિત્ર અજયસિંહ ચૌહાણની મદદથી સાહિત્ય અકાદમી સમક્ષ પુસ્તકના પુનઃ પ્રકાશનનો પ્રસ્તાવ મૂક્યો. ગુજરાત સાહિત્ય અકાદમીના પદાધિકારીઓ ડોક્ટર ભાગ્યેશ ઝા અને મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ બંને વ્યક્તિગત રસ લઈને પ્રસ્તાવને મંજૂરી આપી. એટલું જ નહીં, અમે મોકલાવેલા નમૂનાઓમાંથી એક નમૂના પ્રમાણે પુસ્તક છાપવાની સ્વતંત્રતા પણ આપી એનો સાદર ઋણ સ્વીકાર. સાંપ્રત અભ્યાસુઓ સમક્ષ સમકાલીન તજજ્ઞ દ્વારા પુસ્તક રજૂ થાય એ જરૂરી લાગતા નાટ્યશાસ્ત્રી મહેશ ચંપકલાલને પ્રસ્તાવના લખવા વિનંતી કરી. પુસ્તક એમની પાસે પહોંચતા જ એમણે ધ્યાન દોર્યું કે આમાં મૂળ અંગ્રેજી પુસ્તક કે લેખકનો ક્યાંય ઉલ્લેખ નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1926માં પ્રકાશિત પુસ્તકમાં પણ ક્યાંય મૂળ અંગ્રેજી પુસ્તક કે એના લેખકનો ઉલ્લેખ જ નહોતો. ગુજરાત સાહિત્ય અકાદમી જેવી લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા જ્યારે પુસ્તક પ્રકાશિત કરે ત્યારે તેની પ્રમાણભૂતતા પ્રસ્થાપિત થવી જ જોઈએ. એટલે મૂળ પુસ્તકની શોધ આદરી અને એના સગડ મળ્યા ભોજે વિદ્યા મંદિર અમદાવાદમાં. ભોજે વિદ્યા મંદિરના કાર્યદક્ષ અને અતિવ્યસ્ત કાર્યકારી નિયામક ડોક્ટર પ્રીતિબેન પંચોડીએ એમના સુવ્યવસ્થિત કેટેલોગ સેક્શનમાંથી માત્ર ગુજરાતી શીર્ષકના આધારે ફક્ત 5 જ મિનિટમાં મૂળ અંગ્રેજી પુસ્તક શોધી આપ્યું અને એમના ઉત્સાહી મદદનીશ ફાલ્ગુનીબેનની મદદથી પુસ્તક સ્કેન કરાવી 3 જ દિવસમાં અમારા સુધી પહોંચાડ્યું. મૂળ અંગ્રેજી પુસ્તકમાં લેખકે જે રચનારીતિ પ્રયોજી છે તેના વિશે લખાણ આપેલું, જેનો અનુવાદ લવંગિકાબેને નહોતો કર્યો તો તે મહેન્દ્ર ચોટલિયા પાસે કરાવીને નવા સંસ્કરણમાં ઉમેર્યો છે. ગુજરાત વિદ્યાસભા તત્કાલીન ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
એમના મંત્રી ધીરેનભાઈ અવાશિયાએ મૂળ પુસ્તકની અને તે પ્રકાશન સંસ્થાની ગરિમા જાળવવાના અનુરોધ સાથે હરખભેર પુનઃ પ્રકાશન માટે સંમતિ આપી, તો એમનો પણ આભાર. ડિઝાઇનિંગ અંગેની મારી તરંગ લીલાઓને ડિઝાઇનિંગના રસમો રિવાજ કોરાણે મૂકીને સાકાર કરવાનું કામ જે દાયકાઓથી કરે છે તે ગુરુ ડિઝાઇન શોપના ગ્રાફિક ડિઝાઇનર કેતન રાજ્યગુરુએ આ પુસ્તકને અનોખો ઓપ આપી ધ્યાન આકર્ષક બનાવ્યું છે. મુદ્રિત સામગ્રી પર મુદ્રા રાક્ષસનો કોપ હોય જ, તો ડોક્ટર બિપિન બારૈયા અને અન્ય મિત્રોએ આ કોપ જહેમતથી હટાવ્યો છે. આ નામમાળા જેવું લાગતું મારું લખાણ એ હેતુ સિદ્ધ કરવા માટે છે કે કાળ ગર્ભમાં સમાયેલા કોઈ પુસ્તકનું નવસર્જન કરવા માટે કેવું અને કેટલું સંગબળ જોઈએ. લેખિતન તારક ઓઝા. આનંદથી કહેવાનું મન થાય કે હમણાં 20મી તારીખે ગુજરાત સાહિત્ય અકાદમીએ એક સાથે આ વિશ્વ માતૃભાષા દિવસના મહોત્સવ નિમિત્તે ઘણા બધા એમના પબ્લિશ કરેલા પુસ્તકોનું ડિજિટલ વિમોચન કર્યું. એમાં આ પુસ્તક પણ સામેલ હતું, એનું પણ ડિજિટલ વિમોચન થયું. તો ઉપરાંત આ પુસ્તક વિશે જેને લખવાની મજા પડી છે, અભ્યાસ કરવાની મજા પડી છે, તો એવા પ્રોફેસર અજયસિંહ ચૌહાણ, એમણે દિવ્ય ભાસ્કરની આજની રસરંગ પૂર્તિમાં પ્રકાશિત થાય એવી રીતે આ પુસ્તક વિશે આર્ટિકલ લખ્યો છે. તો આજ સુધી આ પુસ્તક હંમેશા સ્વીકૃત રહ્યું છે. આપણે ગોવર્ધન પહાડની વાત કરી અને આપણે ગ્રીક નાટકોમાં જઈએ તો એની ભજવણીની જે પરંપરા છે બહુ પ્રાચીન સમયમાં, એવું આપ સૌ જાણો છો કે પહાડોની વચ્ચે એ નાટકો ભજવાતા, આસપાસ ઓડિયન્સ બેઠું હોય, અને એવી અદાથી એવા જેને કે કોસ્ટ્યુમ્સ, મહાન કોસ્ટ્યુમ, બહુ જ આંગિકમથી એ નાટકો ભજવાતા. કારણ કે પ્રસ્તુત કરતા એ સવાલ હતા કે કોઈ પણ પ્રસ્તુતિ છે એ મૂળભૂત રીતે ઓડિયન્સ સુધી પહોંચવી જોઈએ, કારણ કે પ્રસ્તુતિમાં પ્રસ્તુત કરતા જેટલો જ ઓડિયન્સનો પણ એટલો જ અધિકાર છે એને માણવાનો. તો એ ગ્રીક નાટકો એની વાત છે આ પુસ્તકમાં. એ પુસ્તકનું હવે આપણે આજનો પ્રસંગ જે ઉજવી રહ્યા છે એ પુસ્તકના વિમોચન માટે હવે આપણે આગળ વધીએ. આ પુસ્તકનું વિમોચન આપણે જરા એ પુસ્તકને છાજે એ રીતે કરવાનું છે. આપણા બે સમર્થ જે સિનિયર મોસ્ટ આજના મહેમાનો છે, શ્રી મહેશ ચંપકલાલ સર અને અદિતિબેન, આગળ આ પુસ્તકની એક જરા મોટી કહી શકાય એવી એક ડમી આગળ મૂકવામાં આવી છે. તો એ પુસ્તક તમારે બંને જણાએ આમ એનું અનાવરણ કરવાનું છે અને આપ સૌ મહેમાનો પાસે એ પુસ્તકની આવૃત્તિ છે એને પરંપરાગત રીતે એનું અનાવરણ કરવાનું છે. તો શ્રી મહેશ ચંપકલાલ અને અદિતિબેનને વિનંતી કે થોડાક એ લોકો આગળ આવે. નિશા, તમે એને જરા આગળ લઈ જાઓ. અને પ્રભુ નિસર્ગભાઈ, સુનિલ સાગર સાહેબ, ગૌરાંગભાઈ, રણો કાકા, આપની પાસે જે પુસ્તક છે એને આપણે પરંપરાગત રીતે એનું વિમોચન કરીએ. તો આ એક ધન્ય ઘડી છે અને એક મહાન અવસર આપણી વચ્ચે આવ્યો છે. તો આપણે આ પુસ્તક વિમોચન તરફ હવે વિધિવત રીતે આગળ વધીએ છીએ. જય હો.